નમસ્કાર મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. જ્યારે કોવિડનો વખત હતો 2020માં, જ્યારે લોકડાઉન ડિક્લેર થઈ ગયેલું, ત્યારે મોહન પાસવાન નામના એક ભાઈ ગુડગાંવમાં ફસાઈ ગયેલા હતા. કોઈ નોકરી ધંધો નહીં, ઉપરથી ઇન્જર્ડ થઈ ગયા, અને લોકડાઉન ઓરિજિનલ બિહારના, એમની દીકરી એમની સાથે રહે 14-15 વર્ષની, અને બાકીના ફેમિલી મેમ્બર ગામમાં રહે. શું કરવું કંઈ ઠેકાણું નહીં. ઘરના ભાડા ભરવાના પૈસા નહીં, વીજળી કાપી નાખી 2-3 વખત, અને બહુ જ ખરાબ પરિસ્થિતિમાં એમને પાછા જવાનું હતું. બસો બધી બંધ હતી, પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ હતું. ટ્રકોવાળાને પૂછ્યું તો 6,000 ભાડું કહે. આ લોકો પાસે ગણીને માંડ 600 રૂપિયા હતા. શું કરે માણસ, કરે શું એનું? એ વખતે એણે અભૂતપૂર્વ સ્ટેપ લીધો. એની જે દીકરી 14-15 વર્ષની હતી, જેનું નામ જ્યોતિ કુમારી છે, એણે 500 રૂપિયાની એક સેકન્ડ હેન્ડ સાયકલ ખરીદી. સેકન્ડ હેન્ડ સાયકલ ખરીદી અને એના અપંગ પપ્પાને સાયકલની પાછળ બેસાડ્યા કેરિયર પર, અને 1200 કિલોમીટરની યાત્રા કરી મિત્રો. 1200 કિલોમીટર સાયકલ પર, રોજના 150 કિલોમીટર. 14-15 વર્ષની છોકરી, એના અપંગ પિતાને લઈને, જેમનું વજન બી ઘણું હતું. અનબિલિવેબલ. પછી તો ખબર પડી બધાને, એટલે હોવા થઈ ગઈ કે ભાઈ આ બધું શું થયું. એનું બહુ હેરાનગતિ થઈ અમને. પછી એને તો રાષ્ટ્રપતિ બાળ દિવસ એવોર્ડ બી મળ્યો, અને એમાં 1 લાખ રૂપિયાનું કેશ પ્રાઇઝ બી હતું. અને ઘણા NGOએ પણ એને હેલ્પ કરી, અને જેની મદદથી એ લોકો પછી પોતાનું ઘર થોડું પાકું બનાવી શક્યા. એના ફાધર તો ત્યાં આવીને 1 વર્ષમાં એમને હાર્ટ એટેક આવી ગયો, એટલે જીવી ના શક્યા. અને આ લોકોની હવે નોર્મલ જિંદગી જ છે. હવે એમને કંઈ ક્વોલિટી લાઈફ છે નહીં. એનું થોડું ઘર પાકું બની ગયું, પણ એવી ઇન્કમ નથી ને એવી કોઈ વ્યવસ્થિત. સાયકલિસ્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ એને ઓફર આપેલી કે તું આવી જા, તને અમે ટ્રેન કરીએ ને ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં પાર્ટ કે. એટલે એણે કહ્યું ના, મારે તો ભણવું છે, કે ભણીને જ કેરિયર બનાવી છે. પણ પછી એ ભણી બી ના શકે એનું. અને અત્યારે તો કોઈ એની તરફ ધ્યાન આપતું નથી એનું. જ્યારે લાઇમલાઇટમાં હતી ત્યારે ઇવાના ટ્રમ્પે પણ સ્ટેટમેન્ટ આપેલું કે અદ્ભુત એનું. બોલિવૂડવાળાએ બી ઓફર આપી કે તારા પર એક પિક્ચર બનાવીશું, તને લઈશું પિક્ચરમાં. કેટલી પ્રોમિસીસ હતી એનું. પણ પેલો ટાઈમ જતો રહે એટલે પછી ધીરે ધીરે હોતું જાય, ને એવું જ થયું. અને અત્યારે એનો ખરાબ જિંદગી જીવી રહી છે, ભણતી પણ નથી, અને ખબર નહીં શું થશે એનું.